ओम नमः शिवाय। शिव महापुराण रुद्र संहिता उत्तरार्ध अध्याय 31। भिक्षु शिव अवतार। नंदीश्वर बोल्या કે હે મુનિ શ્રેષ્ઠ, હે બ્રાહ્મણ, હવે શિવના એ અવતારને સાંભળો કે જેમાં તેમણે પોતાના ભક્ત ઉપર દયા કરીને એક સ્ત્રીના સંદેહને દૂર કર્યો હતો. વિદર્ભ નામનું નગર, તેમાં સત્યરથ નામનો એક રાજા હતો, જેણે શિવ ધર્મ સેવન કરતા પોતાનો ઘણો સમય વ્યતીત કર્યો, પરંતુ વિજય ન થયો. શત્રુએ જંઘા તોડીને તેને મારી નાખ્યો. એની પટરાણી ગર્ભવતી હતી. એણે જોયું કે શત્રુઓએ એને ઘેરી લીધી છે. લપાતી છુપાતી તે નગરની બહાર નીકળી. શિવનું સ્મરણ કરતી તે ઘણો દૂર પૂર્વ દિશામાં સરોવરની પાસે આવી સઘન વટ વૃક્ષોની નીચે તેનો આશ્રય કર્યો. ત્યાં તેણે સર્વ લક્ષણ સંપન્ન દિવ્ય બાળકને જન્મ આપ્યો. પછીથી જ્યારે એ બાળકની માતા રાણી સરોવરમાં જળ પીવા ગઈ, ત્યાં મગરે તેનું ભક્ષણ કરી ગયો. તરત જ જન્મેલ બાળક ભૂખ તરસથી પીડાવા લાગ્યો. માતા પિતા વગરનો તે રડવા લાગ્યો. આ જોઈને શિવને દયા આવી. તેમણે ભિખારી બ્રાહ્મણીને એ બાજુ પ્રેરિત કરી. તે વિધવા બ્રાહ્મણી તેની પાસે જઈ પહોંચી. જોયું તો આજ સુધી એ બાળકનું નાલોચ્છેદન પણ ન થયું હતું. તે બાળક એકલો અટૂડો રડી રહ્યો હતો. ભિક્ષાણીએ દયા આવી. એણે એને ઉપાડીને એનું પાલન કરવાની ઈચ્છા કરી, પરંતુ અધિકાર વગરનું તેનું મન ટચુપચું થવા લાગ્યું. નંદીશ્વર કહે છે, આ પ્રમાણે મોટી દયા કરીને મહાન લીલાધર શિવજી સ્વયં ભિક્ષુકનું રૂપ ધારણ કરીને એકાએક ત્યાં જઈ પહોંચ્યા અને એ બ્રાહ્મણીને કહેવા લાગ્યા, હે વિપ્ર ભગિની, પોતાના ચિત્તમાં સંદેહ કે ખેદ ન કરો અને આ પવિત્ર બાળકને પોતાના પુત્રના જેવો જ જાણીને તેનું પાલન કરો. બ્રાહ્મણીએ પ્રસન્ન થઈને કહ્યું, ધન્ય છે આપ જે આ સમયે આવીને મને આ પ્રમાણે કહો છો. હું તો આનું પાલન કરવાની ઈચ્છાવાળી હતી જ, પરંતુ શંકાવશ વિવશ હતી. એમાં સંદેહ નથી કે આ સમયે મારા ભાગ્યવશાત આપ અહીં આવ્યા છો. આપની પાસેથી મારે એ જાણવું છે કે આ બાળક કોનું છે. આપ કોણ છો? ક્યાંથી આવો છો? હે ભિક્ષુવર, હે પ્રભુ, શું આપ દયાસાગર શિવ છો? આ આપનો પ્રથમ ભક્ત છે, જે પોતાના કોઈ કર્મના દોષને કારણે આ દશાને પ્રાપ્ત થયો છે, પરંતુ હવે આપના અનુગ્રહને કારણે જરૂર કલ્યાણ થશે જ. આપની આજ્ઞાથી મોહિત થતાં હું અહીં જ આવી ગઈ છું. હવે હું જરૂર એનું રક્ષણ કરીશ. ત્યારે આ પ્રમાણે શિવ દર્શનથી વિજ્ઞાન પ્રાપ્ત કરનારી ભિક્ષુણીને ભિક્ષુક શિવજી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે અનધે, આ શિવ ભક્ત વિદર્ભ નરેશ સત્યરથનો પુત્ર છે. એનો પિતા યુદ્ધમાં શાલવ શત્રુઓ દ્વારા હણાઈ ગયો છે. એની સ્ત્રી ઘરમાંથી નીકળીને અહીં ભાગી આવી હતી. આ વનમાં આવીને એણે પુત્રને જન્મ આપ્યો છે અને જ્યાં એ ઉત્પન્ન થયો કે એની માતા તરસથી વ્યાકુળ સરોવરમાં જળ પીવાને ગઈ, ત્યાં મગરે તેને પકડી લીધી. આ પ્રમાણે શિવ દ્વારા તેની ઉત્પત્તિ સાંભળીને બ્રાહ્મણીને વિસ્મય થયો. એણે પૂછ્યું, આ બાળકનો પિતા શત્રુઓ દ્વારા કેમ માર્યો ગયો? એની માતાને મગરે કેમ પકડી? ત્યારે ભિક્ષુકે કહ્યું, તેના પિતા વિદર્ભ રાજ પહેલા જન્મમાં રાજા પાંડુ હતો. એનો હંમેશા શૈવ ધર્મનું પાલન કરતો. એક સમયે જ્યારે તે રાજા શિવાર્ચનમાં તલ્લીન હતો, ત્યારે એકાએક શત્રુઓના આક્રમણના સમાચાર મેળવીને મંત્રીઓ સામંતોની સાથે રાજાને તે સમાચાર પહોંચાડવામાં આવ્યા. રાજા તો એમ જ સમજ્યા કે અહીં સર્વ શત્રુઓ આવી રહ્યા છે. તેથી એમણે શિવ પૂજાનો ત્યાગ કરીને ત્યાંથી ઉઠી મંત્રીઓ વગેરેના માથા ઉડાવી દીધા. બુદ્ધિના ભ્રમને પરિણામે શિવ પૂજન કર્યા વગર જ આ સર્વ કાર્ય થયું. એના ઉપર પાપ ચડી બેઠું એટલે શિવજીની પૂજા સમાપ્ત કર્યા વગર રાત્રે ભોજન કર્યું. એના ફળ સ્વરૂપે જ્યારે વિદર્ભ નગરમાં જન્મ્યો, ત્યારે સુખોના મધ્યમાં શત્રુઓ દ્વારા માર્યો ગયો. જે પહેલા જન્મમાં તેનો પિતા સત્યરથ હતો, તે જ આ જન્મમાં શિવની પૂજા ના વ્યક્તિક્રમથી ઐશ્વર્ય રહિત પુત્ર રૂપે થયો. તેની માતાએ પૂર્વજન્મમાં પોતાના શોકની કપટ કરી મારી પુત્રી મારી નાખી હતી. આ પાપમાંથી જન્મના મગર ભક્ષણ કરી ગયો. આ સર્વનું ચરિત્ર મેં તમને કહ્યું. શિવની ભક્તિ અને શિવની પૂજા કરવી
પૂરી ન કરવાને કારણે આ દરિદ્રતા તેમને પ્રાપ્ત થઈ છે. આ સર્વ કહીને શિવે એ બ્રાહ્મણને પોતાનું સત્ય રૂપ દેખાડ્યું. બ્રાહ્મણી પ્રસન્ન થઈ પરમ પ્રભુ શિવજીને પ્રણામ કરી ગદગદ વાણીથી સપ્રેમ સ્તુતિ કરવા લાગી. ભિક્ષુ રૂપધારી શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણીએ પુત્રને ઉપાડીને પોતાના સ્થાને લઈ ગઈ. આ પ્રમાણે એક ચક્ર નામના નગરમાં લાવીને તે પોતાના પુત્રની સાથે રાજાના એ પુત્રનું લાલન પાલન કરવા લાગી. મોટો થતાં તે રાજપુત્ર ચાંડિલ્ય મુનિની આજ્ઞાથી સ્થિત થઈ શિવનું પૂજન કરવા લાગ્યો. 1 વર્ષનો સમય પસાર થયો. પછીથી એક દિવસ તે રાજપુત્ર વનમાં જઈને એક ગાંધર્વ કન્યાની સાથે અકંટક રાજ્ય કરવા લાગ્યો. એ રીતે એ રાજપુત્રને શિવની કૃપાથી સર્વ સુખની પ્રાપ્તિ થઈ. જે શિવના આ ભિક્ષુક રૂપ અવતારને વાંચે છે એના સર્વ મનોરથો પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય.